નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 26 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તાજેતરમાં કયા નામે મેગઝીન શરૂ કર્યું છે? તો બાળકનું સપનાની ઉડાન એવું મેગઝીન શરૂ કર્યું છે। શા માટે? તો કે પ્રથમવાર આવી રીતના એક મેગઝીન શરૂ કર્યું છે કેન્દ્રીય શિક્ષક મંત્રાલયે, એટલા માટે આપણા માટે આ એમપી ગણાય। તો કેન્દ્રીય શિક્ષક મંત્રાલયે તાજેતરમાં સપનાની ઉડાન નામે મેગઝીન લોન્ચ કર્યું છે, તો ખાસ યાદ રાખવું। અને કેન્દ્રીય શિક્ષક મંત્રાલયે જે 23 ઓગસ્ટ આપણે સ્પેસ દિવસ ઉજવ્યો હતો 2024ના રોજ, ત્યારે જ મેગઝીન ફ્લાઇન એન્ડ ડ્રીમનું ઉદ્ઘાટન કર્યું છે। આનું સંરક્ષણ બહાર પાડશે એનસીઆરટીના સહયોગથી। અને ઉડાન સપના કી ઉડાન મેગઝીન થીમ જગ્યા હતી। મેગઝીન ત્રિમાસિક પ્રકાશ થશે, એટલે કે 3 મહિનામાં એક વખત પ્રકાશ થશે, જે હિન્દી અને અંગ્રેજી બંનેમાં હશે। જ્યારે શિક્ષણ મંત્રાલયના મંત્રી તો કે ધર્મેન્દ્ર પ્રધાન છે। અને 1974માં જે 42મો બંધારણીય સુધારો થયો હતો, ત્યારે શિક્ષક મંત્રાલયને તો કે સંમતિ યાદીમાં નાખ્યું હતું। એ પહેલાં કઈ યાદીમાં હતું? તો કે રાજ્ય યાદીમાં હતું। ટોટલ 5 વિષયોને સમવર્તી યાદીમાં નાખ્યા હતા ત્યાર સમયે। એ તમારે કોમેન્ટ કરવાના છે, બીજા 4। એક તો શિક્ષણ આવી ગયું, તો ખાસ કરીને આવું નવું મેગઝીન સપનાની ઉડાન પ્રથમ વખત શિક્ષક મંત્રાલયે બહાર પાડ્યું છે। એ પણ ત્રિમાસિક છે, તો ખાસ યાદ રાખવું આનું। ત્યારબાદ ભારતે કયા વર્ષમાં ચંદ્રયાન-4 લોન્ચ કરવાની જાહેરાત કરી છે? એમ પણ કહી શકો છો, તો 2027માં ચંદ્રયાન-4 લોન્ચ કરશે ભારત। તો તાજેતરમાં જ ભારત 2027 વર્ષમાં ચંદ્રયાન-4ને લોન્ચ કરશે। આ તો કે આપણે જે 23 ઓગસ્ટ સ્પેસ દિવસ ઉજવ્યો હતો ત્યારથી આની જાહેરાત કરવામાં આવી છે, આપણા એસ સોમનાથન જે ઇસરોના અધ્યક્ષ છે એના દ્વારા। આની ડિઝાઇનને બધી કમ્પ્લીટ થઈ ગયું, પણ લોન્ચ આપણે 2027માં કરશું। તો 23 ઓગસ્ટ 1580ના રોજ ચીફ ડૉક્ટર એસ સોમનાથન રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ચંદ્રયાન-4ના પ્રક્ષેપણની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે ચંદ્રયાન-4ની ડિઝાઇન પણ ફાઇનલ થઈ ગઈ છે, જે 2027માં લોન્ચ થશે। અને ચંદ્રયાન-4 એ ચંદ્રની સપાટી પર 3 થી 5 કિલોમીટર માટીના ખડકના નમૂના પૃથ્વી પર પરત લાવશે। આ અવકાશના 5 અલગ અલગ મોડ્યુલ હશે, અને 2023માં ચંદ્ર પર મોકલવામાં આવે છે ચંદ્રયાન-3, જે 3 મોડ્યુલ હતા, જે પ્રોપેલન્સ મોડ્યુલ, લેન્ડર અને રોવર, તો વગેરે આ યાદ રાખવું। હવે આની જગ્યાએ આપણે ચંદ્રયાન-3ની વાત કરી લઈએ, જે 23 ઓગસ્ટે કરી હતી, પાછી આજ કરી લઈએ। તો ચંદ્રયાન-3ની વાત કરીએ તો 14 જુલાઈ એ લોન્ચ કરવામાં આવ્યું હતું, 23 ઓગસ્ટ અહીંયા પૂગી ગયું હતું, એટલા માટે રાષ્ટ્રીય અવકાશ દિવસ 23 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। આ તો કે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું। અને કયા રોકેટમાં? તો કે LV-M3M4, એને બાહુબલી અથવા તો ફેટ બોય પણ કહેવામાં આવે છે એનાથી। અને લેન્ડર તો કે વિક્રમ હતું, અને રોવર તો કે પ્રજ્ઞાન હતું। જ્યારે પ્રોજેક્ટ ડિરેક્ટર પીવી મુથુવેલી હતા, તો ખાસ યાદ રાખવું। અને ચંદ્ર પરની જ્યાં જગ્યાએ ઉતર્યું હતું તેનું નામ આપણે શિવશક્તિ રાખવામાં આવ્યું હતું। તો ખાસ કરીને ચંદ્રયાન-3 તો ભૂલાય જ નહીં, આને 4-5 એવોર્ડો પણ મળી ગયા છે। આવડે તો કોમેન્ટ કરજો, તમારું જ્ઞાનમાં વધારો થશે। ત્યારબાદ કયા ભારતીય ક્રિકેટરે ઓગસ્ટ 2024માં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો શિખર ધવલે આ જાહેરાત કરી છે। તો શિખર ધવલ જે ભારતીય ક્રિકેટર ઓગસ્ટ 2024માં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે। તો વિશ્વના શ્રેષ્ઠ ઓડીઆઈ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન એક શિખર ધવલ જે ક્રિકેટરના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લે છે અને જાહેરાત કરી છે। તેમણે છેલ્લી સ્પર્ધાત્મક મેચ તો કે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં પંજાબ જે કિંગ્સ માટે રમી હતી, અને એપ્રિલ 2024માં રમી હતી। જ્યારે શિખર ધવલ તેની ક્રિકેટ કારકિર્દીમાં 260 એટલે કે 69 આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂક્યા છે। એમણે 24 સદી ફટકારી છે, જેમાં વાત કરીએ તો 17 ઓડીઆઈમાં એટલે કે વન ડેમાં સદી ફટકારી છે, અને 7 ટેસ્ટ મેચોમાં સદી ફટકારી છે। તેમની છેલ્લી વખત ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે ભારત ઓડીઆઈ રમી હતી, અને એમાં સદી ફટકારી હતી। ડાબા હાથનો બેટ્સમેન છે, અને ગબ્બર એમનું ગુલામનું નામ છે। દિલ્હી માટે શિખર ધવલ હોમ વિકેટ પર રમાયા હતા, અને ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યું હતું। સૌથી ઝડપી સદી ફટકારનાર વર્લ્ડ રેકોર્ડ તેના નામે છે, તો આ એકોટો યાદ રાખવા। અને તેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે મોહાલીમાં તેમની પ્રથમ ટેસ્ટ મેચ જે 85 બોલમાં સદી ફટકારી હતી, આ એમનો એક રેકોર્ડ છે, તો ખાસ યાદ રાખવું।
ત્યારબાદ શિખર ધવન, એને ગબ્બર તરીકે ઓળખવામાં આવે છે. એની સાથે બીજા 2 ભારતીય ખેલાડીઓએ જે નિવૃત્તિ લીધી છે. કયા તો કે દિનેશ કાર્તિક અને કેદાર યાદવ. તો આ ત્રણેયને યાદ રાખવા. અને હમણાં સ્પોર્ટમાંથી ઘણાએ નિવૃત્તિ જાહેર કરી છે, તો ખાસ કરીને આ નામો યાદ રાખવા. ત્યારબાદની વાત કરીએ તો તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એમ સુરેશની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. તો તાજેતરમાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે એમ સુરેશની નિમણૂક કરવામાં આવી છે. આ તો કે સંજીવ કુમારનું સ્થાન લેશે. જ્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1995માં થઈ હતી. ઉદ્દેશ્ય તો કે બધા એરપોર્ટનું મેનેજમેન્ટ અને સંચાલન કરવું. તો ખાસ યાદ રાખવું આ નવી નિયુક્તિ. ત્યારબાદ નવા સચિવોની હમણાં જ નિયુક્તિ થઈ છે, તો એ જોઈ લઈએ. બીજી નિયુક્તિ આપણે નથી જોતા. તો રાષ્ટ્રપતિના સચિવ બન્યા હતા દીપ્તિ ઉમાશંકર, અને સંરક્ષણ સચિવ રાજેન્દ્ર કુમાર સિંહ બન્યા હતા. જ્યારે પુણ્ય સલીના શ્રીવાસ્તવ તો કે સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના બન્યા હતા. જ્યારે સચિવ કોઓપરેટિવ બાબતોના મંત્રાલયના દીપ્તિ ગૌર મુખીજી બન્યા હતા. અને આવાસ અને શહેરી બાબતોના સચિવ મંત્રાલયના જે કારકિલિયા શ્રીનિવાસ બન્યા હતા. જ્યારે સચિવ લઘુમતી બાબતોના મંત્રાલયના ચંદ્રશેખર કુમાર બન્યા હતા. જ્યારે કેબિનેટ સચિવ ટીવી સોમનાયન અને ગૃહ સચિવ ગોવિંદ મોહન, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને સ્ટીલ સેક્રેટરીના સચિવ સંદીપ પોંડિંક બન્યા હતા. તો ખાસ કરીને નવા સચિવની નિમણૂક હમણાં જ થઈ છે, તો યાદ રાખવા આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે સુભદ્રા યોજના શરૂ કરી છે? તો ઓડિશા સરકારે આ યોજના શરૂ કરી છે, સુભદ્રા યોજના. તો તાજેતરમાં જ ઓડિશા રાજ્ય સરકારે સુભદ્રા યોજના શરૂ કરી છે. સુભદ્રા નામ ઉપરથી જ તમને ખબર પડે કે મહિલા માટે જ યોજના છે. તો સુભદ્રા યોજના છે ટેક્સ દ્વારા ટેક્સનું અનાવરણ કરવામાં આવ્યું છે. જે 1 કરોડ મહિલાઓને 50,000 રૂપિયા આપવામાં આવશે. તો ખાસ યાદ રાખવું, 21 થી 60 વર્ષની મહિલાઓને જેમાં 50,000 એના ખાતામાં નાખવામાં આવશે. જેની કુલ બજેટ 55.825 કરોડ ફાળવવામાં આવ્યું છે. અને આ રકમ તો કે 10,000 રૂપિયા વાર્ષિક હપ્તામાં વહેંચવામાં આવશે. તો 1 વર્ષમાં 10,000 એવી રીતના નાખવામાં આવશે. અને આ રાખી પૂર્ણ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ 5,000 રૂપિયા બંને હપ્તામાં વહેંચવામાં આવેલા છે. તો 1 વર્ષમાં 2 વખત નાખવામાં આવશે. તો ખાસ યાદ રાખવું. અને ટોટલ તો કે 50,000 નાખવામાં આવશે. ત્યારબાદ તો કે સુભદ્રા યોજના નાણાકીય વર્ષ 2024-25થી શરૂ થશે અને 2028-29 સુધી ચાલશે. અને વધુમાં દરેક ગ્રામ પંચાયત અને શહેરી સ્થાનિક સંસ્થાઓને સૌથી વધુ સ્થાનિકમાં ડિજિટલ વ્યવહાર કરવા માટે 100 લાભાર્થીઓને 500 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. તો ખાસ કરીને આ સુભદ્રા યોજના ક્યાંની છે? તો કે ઓડિશાની છે. યાદ રાખવું. તો ઓડિશાની વાત કરીએ તો કેપિટલ ભુવનેશ્વર છે. હમણાં જ ત્યાં કે એટીએમ લોસ કરવામાં આવ્યું હતું. કયું એટીએમ લોસ કરવામાં આવ્યું હતું એ તમારે કોમેન્ટ કરવાની છે. જ્યારે આના સીએમ તો કે મોહન શરણ માંઝી છે. અને કેપિટલ તો કે રઘુવર દાસ છે. તો ખાસ કરીને યાદ રાખવા ઓડિશાની બેઝિક ડિટેલ. ત્યારબાદ ઓડિશાનું થોડુંક જીકે જોઈ લઈએ. તો ભારતનો સૌથી લાંબો ડેમ છે બંગાળનો હીરાકુડ ડેમ આવેલો છે મહાનદી ઉપર. અને બારબતી સ્ટેડિયમ કટક ઓડિશા ખાતે આવેલું છે. જ્યારે ભીતરકર્ણિકા નેશનલ પાર્ક, શિમલા પાર્ક નેશનલ પાર્ક વગેરે ઓડિશામાં આવેલા છે. કર્ણાકનું સૂર્ય મંદિર અને જગન્નાથ મંદિર આવેલા છે. જે કર્ણાકના સૂર્ય મંદિરને તો કે બ્લેક પેગોડા અને જગન્નાથ મંદિરને સફેદ પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. હીરાકુંડ ડેમ તો કે મહાનદી ઉપર. ઇન્દ્રાવતી ડેમ તો કે ઇન્દ્રાવતી નદી ઉપર છે. જ્યારે અબ્દુલ કલામ આઇલેન્ડ તો કે વિહલ આઇલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે, જે ઓડિશામાં આવેલો છે. ક્લાસિકલ ડાન્સ તો કે ઓડિસી છે. અને શાસ્ત્રીય ભાષા ઓડિયા છે. જેને એક બંધારણીય સુધારો કર્યો અને બંધારણમાં એડ કરવામાં આવી હતી. તો એ તમારે બંધારણીય સુધારો વર્ષ સાથે મને કહેવાનો છે. ત્યારબાદ ત્યાંનું થોડુંક કરંટ અફેર જોઈ લઈએ. તો કે ઓડિશાની કાઈ ચટણી કોરાપુ કાલા જિલ્લા ચોખાને જીઆઈ ટેગ મળ્યો હતો તાજેતરમાં જ. સિમલી પાર્ક ટાઈગર રિઝર્વમાં તો કે ઓડિશામાં વિશ્વનું તેમના સૌપ્રથમ મેલનિસ્ટીલ ટાઈગર સફારી શરૂ કરવામાં આવી રહી છે. જ્યારે સ્લોમ એરોક્લાસ્ટ મલી પરજેન્ટ યોજના ઓડિશાની છે. ઓડિશા વિધાનસભામાં પ્રથમ મહિલા સ્પીકર બન્યા હતા પમીલા મલિક. જ્યારે મુખ્યમંત્રી પૂર્ણ પુષ્ટિકરણ યોજના ઓડિશાની છે. ભારતની સૌથી મોટી કુદરતી કમાન મળી આવી હતી ઓડિશા ખાતેથી. જ્યારે ઓડિશાએ ભારતની પ્રથમ પ્રાદેશિક એઆઈ ન્યૂઝ એન્ટી-લિસા લોન્ચ કર્યું હતું, જે એઆઈ સ્વરૂપે હતું. અને રાષ્ટ્રીયપતિ દ્રૌપદી મુર્મુએ ઓડિશાને શ્રેષ્ઠ રાજ્ય તરીકે ભૂમિ સન્માન એવોર્ડથી સન્માનિત કર્યું હતું ઓડિશા રાજ્યને. મુખ્યમંત્રી સંપૂર્ણ પુષ્ટિ યોજના, આ બધા યોજના વગેરે ઓડિશાની છે.
ભુવનેશ્વરમાં કપિલેશ્વર મંદિર હવે ASI દ્વારા સંસ્કૃત સ્મારકમાં યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યું હતું. અને ઓડિશાના કોલ્હાપુર જિલ્લામાં ગુપ્તેશ્વર જંગલને રાષ્ટ્રીય ચોથું જૈવિક ધરોહર તરીકે સ્થાન મળ્યું હતું. સ્વ આયોજન વગેરે ઓડિશાનું અને દેશનું પ્રથમ રાઈસ ATM ભુવનેશ્વર ખાતે બનાવવામાં આવ્યું હતું. તો પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે. અને ઓડિશા ભારતની પ્રથમ ટ્રાઇબ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ટ્રાઇહોલ બનાવવામાં આવી રહી છે. તો ખાસ કરીને એટલા મુદ્દા તરફથી ચર્ચામાં હતું ઓડિશા. તો યાદ રાખવું આ ઓડિશા વિશે. ત્યારબાદની વાત કરીએ તો નેહા સાંગવાંડે અંડર-17 વર્લ્ડ કાયમ ચેમ્પિયનશિપ 2024માં કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ મેડલ જીત્યો છે આ નેહા સાંગવાડે. તો તાજેતરમાં જ અંડર-17 વર્લ્ડ કાયમ ચેમ્પિયનશિપ 2024 તો કે જોર્ડનનું અમાન છે ત્યાં આનું આયોજન થયું હતું. 19 થી 25 ઓગસ્ટ 2024 દરમિયાન આનું આયોજન થયું હતું. એમાં તો કે નેહા સાંગવાને તો કે ગોલ્ડ મેડલ જીતી આવ્યા છે. કુસ્તીના ખેલાડી છે. તો આ યાદી આપેલી છે. આમાં ગોલ્ડવાળાને હું તમને રિવિઝન કરાવી દઉં. કાશ્યવાળા તમારી રીતના એક વખત વાંચીને જવા, ગોલ્ડવાળા તો ભૂલાય જ નહીં. તો ભારતીય કુસ્તીબાજો છે અદિતિ કુમારી, જે મહિલા ફ્રી સ્ટાઇલ 43 કિલોગ્રામમાં સોનું જીત્યું, એટલે કે ઓલું જીત્યું છે ગોલ્ડ. નેહા સાંગવાન જે મહિલા ફ્રી સ્ટાઇલ 57 કિલોમાં સોનું જીત્યું છે. પુલિકિટ જે મહિલા ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામમાં સોનું જીત્યું છે. કાજલ મહિલા ફ્રી સ્ટાઇલ 69 કિલોગ્રામમાં સોનું જીત્યું છે. માલસી લાથર જે મહિલા ફ્રી સ્ટાઇલ 73 કિલોગ્રામમાં સોનું જીત્યું છે. આ એક ચાંદીનો. જે શ્રુતિકા પાટીલ જે મહિલા ફ્રી સ્ટાઇલ 46 કિલોમાં ચાંદી જીત્યું છે. કાચ તમારી રીતના જોઈ લેજો, એટલે કે બ્રોન્ઝ તમારી રીતના જોઈ લેજો. ત્યારબાદ આપણે આગળ વધીએ. આ એકવાર રિવિઝન કરી લેવું ખાસ કરીને. ત્યારબાદ તાજેતરમાં જ કોણે દીનદયાળ સ્પર્શ યોજના શરૂ કરી છે? તો ટપાલ વિભાગ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. તો તાજેતરમાં જ ટપાલ વિભાગે દીનદયાળ સ્પર્શ યોજના શરૂ કરી છે. આ તો કે કેન્દ્રીય સંચાલન મંત્રાલય હેઠળ પોસ્ટ વિભાગ દેશની વિદ્યાર્થીઓ માટે ટપાલ ટિકિટનો સંગ્રહ અને અભ્યાસના સંદર્ભ આપવામાં આવતી દીનદયાળ સ્પર્શ યોજના શરૂ કરી છે હાલ જ ટપાલ વિભાગે. જે દીનદયાળ સ્પર્શ યોજનાની વાત કરીએ તો ફિલેટિક્સ શિષ્યવૃત્તિ કાર્યક્રમ એક શોખ તરીકે ફેસ્ટિલિસ પર રસ અને સંશોધનને પ્રોત્સાહન આપવું છે. જ્યારે વિદ્યાર્થીઓમાં ફિલેટિકમાં રસ પેદા કરવા અને શરૂ કરવામાં આવશે. જે ધોરણ 6, 7, 8 અને 9ની વિદ્યાર્થીઓ માટે આ યોજના છે. જે 920 શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને શિષ્યવૃત્તિની રકમ પ્રતિવર્ષ 6,000 રૂપિયા છે અને તે ત્રિમાસિક રીતે ચૂકવણીમાં આવશે. જે કેન્દ્રીય સંચાલન મંત્રી આપણા જ્યોતિરાદિત્ય સિંધિયા છે. અને 3D પોસ્ટ ઓફિસ તાજેતરમાં જ બેંગ્લોર ખાતે આપણે લોન્ચ કરી હતી. તો ખાસ કરીને ટપાલ વિભાગ વિશે એટલી માહિતી યાદ રાખવી. હમણાં જ દીનદયાળ જે યોજના બહાર પાડી છે એની ક્રાઇટેરિયા ને બધી. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આરંભ કાર્યક્રમ શરૂ કર્યો છે? તો પંજાબ રાજ્યએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે. તો પંજાબ રાજ્યના તાજેતરના CM, એટલે કે CM તો કયાના છે પણ આપણે તાજેતરના, તો ભાગવત માને પંજાબ રાજ્ય સરકારના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઉદ્દેશ્ય સાથે આરંભ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ તો કે પંજાબ સરકારના બાળકો માટે શિષ્યવૃત્તિને પ્રોત્સાહન આપવાનો એક ઉદ્દેશ્ય છે અને આરંભ કાર્યક્રમ શરૂ કર્યો છે. કોની? તો કે ભગવત માને. કેના છે? તો કે પંજાબના CM છે એને. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તો કે 3 થી 6 વર્ષના વયના બાળકોને પ્રારંભિક શિક્ષણને પ્રોત્સાહન આપવું. આની સાથે તો કે બાળકોને પ્રારંભિક સ્તરની ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું. અને કાર્યક્રમ પંજાબ સરકારની શિક્ષણ નીતિને પ્રોત્સાહન આપવાનો છે, જે સમાજના વિકાસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ને આમાં પ્રોત્સાહન આપવાનું છે 3 થી 6 વર્ષના બાળકોને ભણવાની સાથે સાથે પોષણનું પણ પ્રોત્સાહન આપવાનું છે. તો ખાસ કરીને આ 2 પોઈન્ટ યાદ રાખવા. જ્યારે પંજાબની વાત કરીએ તો કેપિટલ ચંદીગઢ છે, મુખ્યમંત્રી ભાગવત માન છે અને રાજ્યપાલ ગુલબંદર સત કટારિયા છે. તો ખાસ કરીને આ પંજાબની બેઝિક ડિટેલ તો યાદ રાખવાની જ હોય. ત્યારબાદ એટલે કે વિશ્વનું પ્રથમ સફળ મોબાઈલ લોન્ચ હાઇબ્રિડ રોકેટ કયું છે? તો કે રાહુમી 1 છે. તો આ યાદ રાખવું, રૂમી 1. તો વિશ્વનું પ્રથમ સફળ મોબાઈલ લોન્ચ હાઇબ્રિડ રોકેટ રૂમી 1 હમણાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. જે પાર્ટ એ 24 ઓગસ્ટ 2024ના રોજ વિશ્વનું પ્રથમ મોબાઈલ હાઇબ્રિડ રોકેટ રૂમી સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે ઇસરો દ્વારા. અને આ રૂમી 1 રોકેટનું સફળ પરીક્ષણ ભારતીય પુનઃ ઉપયોગ કરી શકાય, એટલે કે રોકેટ આ વાપરી લીધું, લોન્ચ કરી લીધું, પાછું આનો ઉપયોગ કરી શકાય છે. અને તેઓ હાઇબ્રિડ રોકેટ પ્રક્ષેપણની પણ દર્શાવવામાં આવી રહી છે.
જ્યારે આ રોકેટને ચેન્નાઈ સ્થિત સ્ટાર્ટઅપ સ્પેસ ઝોન ઇન્ડિયા દ્વારા મલ્ટી ગ્રુપ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે, જે મોબાઈલ લોન્ચની જેમ ખાસ ટ્રકમાં લોન્ચ કરી શકાય છે અને આનો પાછો ઉપયોગ પણ કરી શકાય છે. તો ખાસ યાદ રાખવું. અને રૂમી-1 પુનઃ ઉપયોગ કરી શકાય, જેનું હાઇબ્રિડ રોકેટ તમિલનાડુમાં ચેન્નાઈ નજીક દરિયાકાંઠે ગામ ધીરુવિલાઈથી ઉપાડવામાં આવ્યું હતું. અને હાઇબ્રિડ રોકેટ શું છે તો એના વિશે ડિટેલમાં માહિતી લઈએ. તો કે હાઇબ્રિડ રોકેટ એન્જિન, ઘન બળતણ અને પ્રવાહી બળતણ બંને એન્જિનમાં લાક્ષણિકતાનો ઉપયોગ કરી શકાય છે અને આનું પાછું ઉપયોગ કરી શકાય. આમ એની મોટી વિશેષતા છે. જ્યારે સ્પેસ ઝોન ઇન્ડિયા વિશે માહિતી લઈએ, એના દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તો મુખ્ય મથક ચેન્નાઈ ખાતે, અધ્યક્ષ તો કે મંગાલિયમ છે. તો ખાસ કરીને યાદ રાખવું એટલું, સ્પેસને નવું હમણાં જ બની રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં ધ સ્ટાઇન્ટિંગ એમ્પિયન્સ માય વિંગ મિલિયન્સ ઓફ વુમન નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો કલ્પના શંકરે આ પુસ્તક લખ્યું છે. તો તાજેતરમાં ધ સાયન્ટિસ્ટ એન્ટરપ્રોયન્સ માય વાયરિંગ મિલિયન્સ ઓફ વુમન નામનું પુસ્તક તો કે કલ્પના શંકરે લખ્યું છે. આનું વિમોચન તો કે સૌમ્યા સ્વામીનાથને કર્યું છે. આ સૌમ્યા સ્વામીનાથન MS સ્વામીનાથનના પુત્રી છે. તો ખાસ યાદ રાખવું, આનું વિમોચન થયું છે હમણાં જ, એટલા માટે ચર્ચામાં છે. તો તાજેતરના જ થોડાક પુસ્તકો જોઈ લઈએ. તો કે ભીમેશ્વર સલાદ, જે ભારતીય પુનઃજીવનનો માર્ગ, એક વિજિલન્સ એક એજન્ડા લોન્ચ કર્યું હતું, એટલે કે એમના લેખક છે દુવવીરુ સુબ્બારાવ, જે માત્ર એક ભાંડુરી એમનું પુસ્તક છે. સલમાન રશીદ સાકુ એમનું પુસ્તક હમણાં જ લોન્ચ કર્યું હતું. સામ પિત્રોલા, લોકશાહીનો વિચાર. રામન કાલ સ્ટેન્ડથી કોર્નર રૂમ અને તેની બહાર એમનું પુસ્તક છે. મધુમિતા મુરુગન, કોડ ડિપેન્ડ્સ લિવિંગ ઇન ધ શેડો ઓફ અલ. અશ્વિની પ્રભુ તો કે શિલ્પવાળા પથ્થરો, મામલુકપુરના રહસ્ય. પ્રો HD મુનિ તો કે મૃત્યુંગીરીની ડેબલિંગ. જ્યારે શોભના કે નાયરે તો કે રામવિલાસ પાસવાન, ભારતીય રાજકારણનું હવામાન. ચિત્રા બેનર્જી, એક અસામાન્ય પ્રેમ, સુધા અને નારાયણ મૂર્તિની પ્રારંભિક જીવન પર. જ્યારે સેન વોટન્સ, જે વિજેતાની માનસિકતા. તો ખાસ કરીને આ ચર્ચામાં રહેલા પુસ્તકો યાદ રાખવા લેખકો સાથે. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર પણ કરો. જય હિન્દ, જય ભારત.